મંગલમ કુંદ કુંદાર્યો જયમસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ જનાનાં સર્વધર્માણાં શૈલમ જયતુ સાકું નમઃ સમયસારાય સ્વાગત્યાય સર્વાય ભાવાય સર્વભાવાંતરચિત અનંત ધર્મા તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્મનં અનેકાંતમય મૂર્તિની શાશ્વતમ જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્યન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મ મોહો વ્યવહારી જ્ઞાનથી જ્ઞાનનો વિજ્ઞાન પેજ નંબર 117 છે. એમાં નીચેનો 1 મિનિટ 2 3 4 5 6 7 નીચે ઓલું નીચેથી બીજો સંભળાય છે ને આજે મારો અવાજ? હા, મને સંભળાય છે. લાસ્ટ ટાઈમ નહોતો સંભળાતો ને એટલે. આહા, શું કહ્યું પ્રભુ? શાંતિથી સાંભળવા જેવી છે વાત. આહા, કે જગતના પદાર્થો એ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી. જગતના પદાર્થો જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય. જગતના પદાર્થો ભલે હો, પણ મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો આત્મા છે. મારા જ્ઞાનનું જ્ઞેય જગતના પદાર્થો નથી. આ જગતમાં તમારા જ્ઞાનનો કોઈ જ્ઞેય નથી. હા, એમાં કયો દોષ છે? જ્ઞાતાપણાનો દોષ છે. જ્ઞાતા બુદ્ધિ ને જ્ઞાતાના ઉપચારનો, દર્શનનો, ચારિત્રનો. પોતે જ્ઞાતા પોતે જ્ઞાન ને પોતે જ્ઞેય એવું અભિજ્ઞેય પોતે છે. બરોબર? વાંચો આગળ. દ્રવ્ય કોણ પર્યાય છ દ્રવ્ય છે તો બુદ્ધિનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એમાં જ્ઞાતા બુદ્ધિ ને જ્ઞાતાનો ઉપચાર જાય, તમે કીધું ને? જ્ઞાની માટે જ્ઞાતાનો ઉપચાર, અજ્ઞાની માટે જ્ઞાતા બુદ્ધિ, દર્શનમાં અને ચારિત્રમાં. કોઈ તમને કે બુદ્ધિ વગરના છો તો ખરાબ ન લગાડવું. બુદ્ધિ એટલે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર? અતિન્દ્રિય જ્ઞાન નહીં, મહાપદાર્થ છે. પ્રમાણ વચન ગુરુદેવ એમ કે બુદ્ધિ વગરનો કે નતો. લોકો દલીલ કરે પણ આવે છે ને વ્યવહારે. પરને જાણે છે આત્મા, સ્વ પર પ્રકાશક છે ને. જ્ઞાની કહે છે વ્યવહારે જાણે છે એટલે શું? એનું સ્પષ્ટીકરણ જોઈએ. દલીલ કરે છે નિશ્ચય નથી જાણતું પરને, પણ વ્યવહારે જાણે છે તો નિશ્ચય જ જાણે છે એમ કહેવામાં શું વાંધો હતો? જ્ઞાની અનુભવી કહે છે કે નિશ્ચય તો જ્ઞાન જેનું હોય, જેમાંથી ઉત્પન્ન થાય અને જેમાંથી આવે ને જેમાં સમાય, એ જ જ્ઞાનનું જ્ઞેય હોય. એટલે જ્ઞાનનો સ્વભાવ શું છે? જ્ઞાનનો સ્વભાવ છે જાણવું. જ્ઞાનનો સ્વભાવ છે જાણવું, તન્મય થઈને જાણવું. હા, એટલે જ્ઞાન પરમાં તન્મય નથી થતો, પોતાના આત્મામાં તન્મય થઈને જાણે છે. માટે લક્ષ્યપૂર્વક જાણવું એને જાણવું કહેવાય. લક્ષ્ય વિના જણાય એને જાણવું કહેતા નથી. એને ઉચ્ચારથી કીધું જાણવું, વ્યવહારથી કીધું. બરોબર? ખરેખર તો એ પરનો પ્રતિભાસથી પોતાનો જ્ઞાન છે અને એને જાણે છે. એટલા માટે એમ કે વ્યવહારે જાણે છે એનો અર્થ તો કે વ્યવહાર અસત્ય વચન બોલે છે, જૂઠા બોલે છે, અને એની વાત સાચી લાગે ને તો મિથ્યાત્વ થાય. એમ પરચાધ્યાયમાં કીધું છે. બરોબર? એટલે બીજાના ભાવને બીજાનો કહે છે. જાણે છે બીજો અને જણાય બીજો ને માને છે કે હું જાણું છું. એટલા માટે જ્ઞાનનો અજ્ઞાન થઈ ગયું છે. વ્યવહાર એટલે એની ચોખવટ કરો એમ છે નહીં. નિશ્ચય જણાય એટલે એમ જ છે. એમ મોક્ષ માર્ગ પ્રકાશકમાં વ્યવહાર અને નિશ્ચયની બે
પરિભાષા એવી રીતે આપી. જ્યાં વ્યવહારે લખ્યું હોય ને ત્યાં નક્કી કરી લેવાનું કે એમ છે નહીં, વ્યવહારે જાણે છે એટલે એમ છે નહીં, અને નિશ્ચય જાણે છે કે એમ જ છે એમ કરવાનું. બીજું સૂત્ર એમાં શું છે કે જ્યાં જ્યાં નિશ્ચયથી વાત કરી હોય ત્યાં સત્યાર્થ જાણી એનું શ્રદ્ધાન કરવું, અને ત્યાં જ્યાં વ્યવહાર ની વાત કરી હોય તેના સત્યાર્થ જાણીને તેનું શ્રદ્ધાન છોડવું. સમયસરની 11 ગાથાને અનુસરીને કીધી કે ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન થાય ને વ્યવહાર સગળો અભૂતાર્થ સત્યાર્થ ને જૂઠો છે. બરોબર. નિશ્ચય એટલે દ્રવ્ય ને વ્યવહાર એટલે પર્યાય. દ્રવ્યમાં પર્યાય નથી એટલે આનો નિષેધ કર્યો. બરોબર. એનું સ્પષ્ટીકરણ 56 ગાથામાં કીધું કે વ્યવહાર ને બીજાના ભાવને બીજાનો કે છે. બરાબર. અને નિશ્ચય નહીં બીજાના ભાવને જરા પણ બીજાનો કહેતો નથી અને નિષેધ કરે છે કે એમ છે નહીં. બરાબર. એમાં પર્યાય આશ્રિત ની વાત છે અને રૂ નો દાખલો આપ્યો છે એટલે એ ગાથા વાંચો 56 વ્યવહાર ને નિશ્ચય નું સ્પષ્ટ સ્વરૂપ એમાં લખાયું. ગાથા 56 56. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં તે જીવના છે એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છે. વર્ણાદિ ગુણસ્થાનાદ ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ભાવાર્થ: આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે, માટે સૂત્રમાં કયા છે, પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. ટીકા: અહીં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ પૂતગલના સંયોગ વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ વર્ણાદિકને અવલંબીને પ્રવર્તો થકો તે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું ભગવાનનું સ્યાદ વ્યાદવાળું કથન યોગ્ય છે. હા, થઈ ગયું. ના, નથી. ના. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં વડે નિમિત્ત નૈમિત્તિક નિષેધ નિષેધ્ય. એક મિનિટ. નિશ્ચય નહીં વ્યવહારની વચ્ચેનો સંબંધ. નિષેધ નિષેધક ગાથા ઓલી પંચરત્નની ગાથામાં પંચરત્નની ગાથા આવે ને ઓલી 72, 73 બધી ગાથા છે ને. અચ્છા. વ્યવહાર નિશ્ચયને આશ્રિત મુનિવર પ્રાપ્તિ કરે નિર્વાણ. પ્રતિપાદક માટે 8મી ગાથા. વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. બરાબર. શાંતિ આત્મા એનો અભેદમાં ભેદ પાડીને સમજાવે છે પણ એને અભેદ ભેદ નથી જોવો, અભેદ ને જોવો છે. કેનાર ને અભેદ બતાવો છે અને જોનાર ને
અભેદ જેવો છે. હમ એક તો અભેદ કે તો ન ખબર પડે એટલે અભેદમાં ભેદ પાડીને એને સમજાય. હમ દર્શન ચારિત્ર ને પ્રાપ્ત તે આત્મા એમ. અને ત્યારે અનુભૂતિ થાય છે ત્યારે શું કે છે કે નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ ભગવાન આત્માને બતાવે છે. બરોબર. એટલે નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે એના અનુભવ કરાવીશ માટે પ્રગટ કરવા યોગ્ય છે. બરોબર. ચાલો બીજો પેરેગ્રાફ વાંચો આપણે. જગતના પદાર્થ એ જ્ઞાનનું જ્ઞેય નથી ભાઈ, એ તો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. વ્યવહારે જ્ઞેય એટલે આત્મા વ્યવહારે પરને જાણે છે એટલે શું? જાણે છે બુદ્ધિ મન ઉપચાર આવ્યો કે આત્મા એને જાણે છે, એ ઉપચરિત કથન છે. એ વ્યવહાર નહીંનું કથન છે, એ સાચું કથન નથી. જગતના પદાર્થો આત્માના જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી, તેમ આત્માનું જ્ઞાન જગતને જ્ઞેયપણે ઉત્પન્ન કરી શકતું નથી. જગતના પદાર્થો છે બસ, જગતના પદાર્થો અસ્તિત્વ રૂપે છે બસ. એનાથી મારું જ્ઞાન ઉત્પન્ન ન થાય અને મારું જ્ઞાન મારા જ્ઞાનનું જ્ઞેય એ જગત ન થાય. આત્માથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થાય, તેથી એ જ્ઞાન જ્ઞાયકને જ જાણે છે. જેનાથી ઉત્પન્ન થાય તે જ્ઞેય છે, અને જેને ઉત્પન્ન કરે તે પણ જ્ઞેય છે. દ્રવ્ય ગુણને પર્યાય એ બધું સ્વજ્ઞેયમાં જાય છે, એટલે કે અનુભવમાં જ્ઞેય થાય છે. કરનાર નથી એનો વિચાર કરતા એમ કેવું કે હવે આ વિકલ્પ ની ચરમસીમા આવી ગઈ, કઈ કરવાનું છે જ નહીં, એટલે દશા થાય અકર્તા જ્ઞાતાના. અને જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી, એમાં જ્ઞેય બદલી ગયું. પોતાનો ભગવાન આત્મા એકાદ જ્ઞેય બન્યો અને દ્રવ્ય બળ કરી એનો અભેદ કરી એમાંથી જ્ઞેય બદલી ગયું. એટલે અન્ય મતવાળા કે છે કે શિવ ભગવાન છે ને એમાં જ્ઞાન નથી, એ લોકો એવું કે છે. તો એના ખંડન માટે યોગીન્દ્ર દેવ કે છે તારી વાત સાચી છે, બુદ્ધિ વગર ના છે, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન નથી એનામાં. બરાબર, ઇન્દ્રિય જ્ઞાન નહીં છે એ રીતની વાત કરું. પર પદાર્થ નિમિત્તપણે પણ નથી અને પર પદાર્થ જગતનો કોઈ પણ પદાર્થ જ્ઞેય પણ નથી. વ્યવહારે જ્ઞેય કહેવામાં આવે એનો અર્થ શું? કે સવિકલ્પ દશામાં સાધકને ઇન્દ્રિય જ્ઞાન હોય છે, સાધકને પણ છે. તો ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, બુદ્ધિ એને જાણે છે ગુણભેદને ને પર્યાયને ભલે જાણે, પણ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. શબ્દ છે ને, શબ્દ 5 ઇન્દ્રિયના 5 બોલ આવ્યા હતા ને, 5 ને 2 મન બુદ્ધિના થઈ 7 બોલ. આપણે ક્યાંક લખ્યા હતા ને આગળ બેન, તમે લખાવ્યા હતા ને ઇન્દ્રિયના બોલ, ખબર નહીં, તમે કદાચ લખાવ્યા હતા આગળ. વાત કરે છે 5 ઇન્દ્રિયમાં એવું ને. જે આપણે અત્યારે કરી રહ્યા છીએ જ ગાથા ને, આપણે જે કરી રહ્યા છીએ જ ગાથા ને, આપણી જે ચાલુ પૂતગલો બહુવિધ નિંદા સ્તુતિ વચન રૂપ પરિણમે, જેને સ્વયં મુજને કહ્યું કઈ રાગ રોષ જીવો કરે. પૂતગલ ધરો શબ્દ પરિણત તે રત્નો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કઈ તને તે અબુધ રોષ કેમ કરે. શુભ કે અશુભ શબ્દ તું છે તે તું શું મને તને ન કરે. તે જીવ પણ ગણવા ન જાય કર્ણ ગોચર શબ્દ ને. કર્ણ ને ઇન્દ્રિય ની વાત આવી. શુભ અશુભ કે રૂપ આ કઈ ગાથાઓ છે? 373 થી 382 આપણે હાલે છે. જ્ઞાન થી જ્ઞાન નો ભેદ ના એની ગાથા છે. એ તો મેં કીધું.
આપણે કઈ જ ગાથાઓ ચાલે છે ને. આઈ નો હા, એ ચાલે છે. એક શુભ સેકન્ડ. કે અશુભ જે હા, રૂપ છે, હા. તું શુભ નહીં અને ન હા, કરે. હા. જીવ પણ દ્રવવાન જાય ચક્ષુ ગોચર હમ. રૂપ ને એટલે કર્ણેન્દ્રિય આવી, પછી ચક્ષુેન્દ્રિય આવી. હા. શુભ કે અશુભ જે ગંધ છે સુસુંગ મજને ન કહે. હમ. જીવ પણ ગ્રહવાન જાય ગ્રહણ ગોચર ગ્રંથ ને એટલે કર્ણેન્દ્રિય, ચક્ષુેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. હમ. શુભ કે અશુભ રસ જે ચાખ મુજને ન કહે. ને જીવ પણ ગ્રહવાન જાય રસન ગોચર રસ ને કર્ણેન્દ્રિય, ચક્ષુેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને રસેન્દ્રિય. હા. 4 થઈ, હવે 5. હમ. શુભ કે અશુભ જે સ્પર્શ તે તું મને સ્પર્શ મુજને ન મુજને ન કહે. કહે. ને જીવ પણ ગ્રહવાન જાય કાય કાય. ગોચર સ્પર્શ ને. હમ. એટલે આ સ્પર્શેન્દ્રિય ની વાત આવી. 5 ઇન્દ્રિય થઈ ગઈ. હા. અને હવે 2 જગ્યા બુદ્ધિ ગોચર ના વિષય દ્રવ્ય અને ગુણ. હા. બરાબર, એ 2 બુદ્ધિ ગોચર છે. હા. શુભ કે એટલે મનો અશુભ જે વિષય. ગુણ તે તું જાણ મુજને ન કરે. ને જીવ પણ ગ્રહવાન જાય બુદ્ધિ ગોચર ગુણને. હા. ને શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું શુભ જાણ મુજને ન કહે. ને જીવ પણ ગ્રહવાન જાય બુદ્ધિ ગોચર દ્રવ્ય. થઈ ગયા ને 7. 5 ઇન્દ્રિય ને 2 એટલે હા. 7. હા. આવી રીતે તને નિષેધ કરાવ્યો હા. તો પણ તું ઉપસમ ને પામતો નથી, એટલે વૈરાગ ને પામતો નથી. હમ. ક્ષમતા ભાવ ને ધારણ કરતો નથી એમ. હમ. આ જાણીને પણ મૂળ જીવ પામે નહીં ઉપસમ અરે હમ. શિવ બુદ્ધિ પામેલ નહીં એ પરને ગ્રહણ કરવા ઈચ્છે. હમ. તો પરને જાણવાની ઈચ્છા કરે છે ને પોતાના આત્માને જાણવાની ઈચ્છા નથી કરતો, હમ. તો એ મૂળ છે ને એ શિવ બુદ્ધિ ને ગ્રહણ નથી કરતો. હમ. એટલે પરમાત્મા પ્રકાશમાં હમ. પ્રભાવસર ભર એ છે કે મેં એક સમય પર મારા આત્માને જાણવાનો પ્રયત્ન નથી કર્યો, તો હવે મને મારો આત્મા કેમ જણાય? હમ. એનો મતલબ ઉપદેશ આપો તમે. હમ. બરોબર, એને પરમ પસ્તાવો થાય છે. હમ. એટલે શિવ બુદ્ધિ ને પામેલ નથી એમાં પસ્તાવો થાય. બાકી પરમાત્મા પ્રકાશ છે એ ભાવનાનો ગ્રંથ છે. હા. બરોબર, હમ. એટલે બધી આત્મ ભાવના આવે છે ને એમાં કેવી આવે હા. એ ખાસ આધ્યાત્મિક નો ઊંચો ગ્રંથ છે. ચાલો, એટલે 7 બોલ છે ને એટલે યાદ રાખવાનું કે આ ગાથાના 7 બોલ ની વાર્તા કરી છે. બરોબર, હમ. હવે પર પદાર્થ નિમિત્ત પણ નથી, એનો અર્થ શું થયો? કે પર જ્ઞાન, પદાર્થ જગત નો કોઈ પણ પદાર્થ નહીં પણ નથી. કારણ કે એટલે જ્ઞાન તો પોતાની યોગ્યતાથી જાણે છે. પર પદાર્થ છે એટલે જ્ઞાન નથી જાણતું, એ તો પોતાની યોગ્યતાથી જાણે છે. માત્ર જ કહેવાય ને, નિમિત્ત કઈ કરતું તો છે જ નહીં. એટલે એને એમ કે નિમિત્ત નથી એટલે જ્ઞેયથી જ્ઞાન નથી થતું. હા. બિંબથી અહીંયા પ્રતિબિંબ પડે છે તો બિંબ કારણ અહીં પ્રતિબિંબ કાર્ય એમ નથી. હા. બરોબર, હમ. ભાષા આવે કે નિમિત્ત બુદ્ધ નહીં ને નૈમિત્તિક બુદ્ધ નહીં, હા. પણ ખરેખર એમ છે નહીં, પોતાનું જ ઉપાદાન કૃત જ્ઞાન છે. હમ. એટલે જ્ઞેયથી જ્ઞાન ન થતું, અને પર પદાર્થ જગત નો કોઈ પણ પદાર્થ જ્ઞેય ને પણ નથી, એટલે જ્ઞેય નું જ્ઞાન નથી, જ્ઞાન આત્માનું. હમ. બરોબર, જે સિદ્ધાંતમાં કીધા. હમ. જ્ઞાન છે ને નિમિત્ત નથી, એટલે જ્ઞાન કેવું છે? પોતે ઉપાદાન રૂપ છે, ક્ષણિક ઉપાદાન રૂપ. હા. ઉપાદાન હોય ને એને કોઈનો હેતુ ન હોય. હા. એટલે એને અંદરના વિશ્વનો કે બહારના વિશ્વનો કોઈ હેતુ નથી. જ્ઞાન છે ને નિર્વિષય છે. હમ. જ્ઞાનને જ જાણે છે, કારણ કે જ્ઞાન પરિસર જેવું સ્વચ્છ છે, એટલે એમાં બધું ઝડપે છે, અંદરનો વિશ્વ અને બહારનો વિશ્વ. હમ. એનું નિમિત્ત નથી, તો અંદરના દ્રવ્ય ગુણ નિમિત્ત નથી, અને બહારના લોકાલોકના દ્રવ્ય ગુણ કરીએ પણ નિમિત્ત નથી. હમ. આ જગતમાં કોઈ જ્ઞેય નથી, એટલે એ સતહેતુક છે. બરોબર, એનું જ્ઞાન નથી. જળનું જ્ઞાન હોય તો જળ થઈ જાય, જળ જણાય છે. આત્મામાં જળ જણાય તો આત્મા જળ થઈ જાય, કારણ કે જ્ઞાનનો સ્વભાવ તન્મય થઈને જાણવાનો છે. અને જ્ઞાનમાં જણાય તો જ્ઞાનનો નાશ થઈ જાય. હા. એટલે જ્ઞાનનો સ્વભાવ શું છે કે તે જેનું હોય તેને પ્રસિદ્ધ કરે ને પરને પ્રસિદ્ધ ન કરે, પર લક્ષ્ય ભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાન. હવે જ્ઞાન કેનું છે એને પ્રસિદ્ધ ન કરે અને પરને પ્રસિદ્ધ કરે તો એ જ્ઞાન ન કહેવાય, જ્ઞાન કહેવાય. આત્માને જાણે છે જ્ઞાન, અને આત્માને ન જાણે છે અજ્ઞાન.
કારણ જાણ્યા માટે જ્ઞાની એમ નથી. હમ બરોબર. હમ અનુભૂતિ અપૂર્વ છે, જ્ઞાન અપૂર્વ નથી. સ્થૂળ જ્ઞાન છે, આ સૂક્ષ્મ છે. હમ હવે કહે છે શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. શબ્દ છૂટે છે તે ધ્વનિ, તે શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પછી બીજું કયું? રૂપ. રૂપ કાળો ધોળો પદાર્થ, એ રૂપનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પછી આ દ્રાણ, ઇન્દ્રિય, સુગંધ અને દુર્ગંધ, એનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. આ રસ, રસ ખાટો મીઠો, ખાટા મીઠાનું રસનું જે જ્ઞાન થાય છે ને તે આત્માનું જ્ઞાન નથી. આ રસ, રસ ખાટો મીઠો, ખાટા મીઠાનું રસનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. ટાઢી ઊની અવસ્થાનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. કેમ આત્માનું જ્ઞાન નથી? કારણ કે આ તો ઇન્દ્રિય, કારણ કે આ તો આ બધું જળ છે ને. જ્ઞાને દ્રવ્યેન્દ્રિય નો સહારો લીધો માટે એને આત્માનું જ્ઞાન નથી કીધું. બરોબર. તે પોતે સ્વતંત્ર જાણવાની તાકાત વાળું છે. એ ભૂલી ગયું અને એને દ્રવ્યેન્દ્રિયના સહારાથી જાણે છે. એટલે કે આંખથી મને દેખાય છે, કાનથી સંભળાય છે, નાકથી સૂંઘું છું, જીભથી ચાખું છું અને સ્પર્શથી ટાઢા ઊંડાનું મને જ્ઞાન થાય. એટલે એનું લક્ષ્ય છે પાસે દ્રવ્યેન્દ્રિય ઉપર છે. દ્રવ્યેન્દ્રિય નો સહારાથી જાણે છે. જ્ઞાનની તાકાત તો એ દ્રવ્યેન્દ્રિયના સહારા વગર જાણવાની છે. બરોબર. અને મન નો સહારો એ નથી એને. મન છે એ પણ જળ છે. બરોબર. એટલે જ્ઞાન નથી, અજ્ઞાન થઈ ગયું. બરોબર. શબ્દ નું જ્ઞાન છે, જ્ઞાન નથી, અજ્ઞાન છે. કેમ અજ્ઞાન છે? કે જ્ઞાન જુદું અને શબ્દ જુદા, બેમાં બે જ્ઞાન છે. બરોબર. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને એના વિશે બધા એને જ્ઞાન કીધું અને એનાથી ભગવાન આત્મા અત્યંદ્રિય જ્ઞાન લે છે. આ બધામાં એવું ને કે આ જ્ઞાન નથી, આ જ્ઞાન નથી, એવું ક્યાં આવે છે? દ્રવ્ય તે નથી જ્ઞાન. એ ઓલી 10 ગાથાનું જે ઝુમખું છે એમાં 15 ગાથાનું 15 ગાથાનું ઝુમખું છે ને. એ શબ્દ તે નથી, જ્ઞાન છે, જ્ઞાન જુદું, આત્મા જુદું. એ જુદા છે ને એટલે એ જ્ઞાન. એ જ્ઞાન જ્ઞાનને જાણે તો એ તન્મય થઈને જાણે, પણ એમાં તન્મય નથી થતું માટે એ જુદું. આહા, આ એ સ્પર્શ ગુણમાં ટાઢીઓની અવસ્થાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું નથી. એ કોનું જ્ઞાન છે? કે જ્ઞેયનું જ્ઞાન થયું તો પર જ્ઞેયનું જ્ઞાન છે. હા, અચ્છા. જુઓ ભાઈ, 2 ભાગલા છે. જ્ઞેયનું જ્ઞાન એ ભાઈ, જ્ઞેયનું જ્ઞાન તે જ્ઞેય જ છે, અપૂર્વ વાત છે. લ્યો ભાઈ કહો. કહે છે આત્મા છે ને, ખરેખર એમ લાગે છે મને તો કે જો સત્યવાણી આવે તો જગતના જીવો અપનાવી લે. જુઓ ને ભાઈ, એ આ શું કહ્યું ને, અપૂર્વ વાત છે. એટલે વિચાર કરે ને તો એને ખ્યાલ આવે કે ભાઈ આ જણાય છે ચીજ ઓછી જણાતી, મને જાણનાર જણાય છે. એના માટે સમયસર નાટકમાં બોલાવ્યા ને ભગવાન આત્મા માટે સમતા રમતા ઉર્ગતા. ઉર્ગતા નો અર્થ ઉર્ગોગમન એવો કર્યો છે સમયસર નાટકમાં. જયારે કુપરણુ દેવે એનો ઉર્ગતા નો અર્થ શું કર્યો કે આખા જગત થી તરતો છે, એની ઉપર તરતો છે એટલે કિલ્લો છે. તરતો એટલે દ્રવ્યની ઉપર પર્યાય ઉપર તરે છે. જેમ પાણીમાં તેલ નું ટીપું તરે ને એમાં ભગવાન આત્માથી આખા જગત ને ઉપર તરતો છે તેલ ના ટીપાની. એટલે એના તરતો નથી. બરોબર. એટલે કે છે કે ભાઈ તું ઉર્ગતા છે ને એ તારું આ રીતનું એમ કે અધ્યાત્મ ની રીતે એને અર્થ કર્યો છે. શું કીધું કે એ જ્ઞાન નું જ્ઞેય નથી, એનું જ્ઞાન થાય છે એમ કેવું એ આત્માનું નથી. એનું જ્ઞાન થાય છે એ નામ નિક્ષેપે છે, ભાવ નિક્ષેપે નહીં. બરોબર. જ્ઞાન એનું નામ નથી. પ્રભુતાર્થ ને જ્ઞાન એને કહેવામાં આવે છે. એ જ્ઞેય નું જ્ઞાન એ જ્ઞેય જ છે. આત્માનું જ્ઞાન એ આત્મા જ છે. એટલે
બહુ બહારનું જ્ઞાન થઈ જાય, શાસ્ત્ર બધા આવડી જાય, બધું આવડી જાય, હા તો તેવું મારું જ્ઞાન તો હવે બહુ વધી ગયું. તો આચાર્ય ભગવાન કહે છે કે તારું જ્ઞાન નથી વધ્યું, તારે જ્ઞેયનો ઉગાર વધ્યો છે. હા બરોબર? હા એટલે એ જ્ઞાન નથી, પરલક્ષ્ય જે જ્ઞાન થાય ને એ જ્ઞાન નથી. એ તો બંધનું કારણ છે. આમ મોક્ષમાર્ગ પ્રકાશકમાં 5મી ચિઠ્ઠી છે ને, એમાં એ પરસત્તાલંબી જ્ઞાન છે. એટલે સાચું હોવા છતાં, પોતાથી સાચું હોવા છતાં ઇન્દ્રિય જ્ઞાન એ પોતાથી થાય છે, એ બીજે ગમે તે નથી થતું. તો પણ એ પરસત્તાલંબી જ્ઞાન છે ને એ બંધનું કારણ છે. આત્માના લક્ષ્ય એ થતું નથી, માટે એ આત્માનું જ્ઞાન નથી. બરોબર? હા બરાબર. જુઓ ભાઈ, બે ભાગલા. જ્ઞેયનું જ્ઞાન એ થાય, જ્ઞેયનું જ્ઞાન તે જ્ઞેય છે. અપૂર્વ ભાગ લ્યો. ભાઈ કહે છે આત્મા છે ને, ખરેખર એમ લાગે છે, એને લાગે છે મને તો કે જો સત્યવાણી આવે તો જગતના જીવો અપનાવી લે. જુઓ ને ભાઈ, શું કહ્યું કે અપૂર્વ વાત છે. જે કૃપાળુદેવ કહે છે ને કે જે પેલો આનંદ આવે ને સમ્યક દર્શન, એને અપૂર્વ આનંદ કહેવાય. બરાબર? કે પેલા કદી આવ્યો નથી. તો એના માટે ભાઈ અને ગુરુદેવ અને કૃપાળુદેવ શું કહે છે કે મોક્ષ માર્ગ બહુ લોક, એટલે સમ્યક દર્શન ને એના વિષયની વાત જ લોક થઈ ગઈ હતી. અધ્યાત્મમાં હતું જ નહીં, શબ્દ હતા ભાવ નહોતો. બરોબર? એટલે માટે કહે છે કે મોક્ષ માર્ગ બહુ લોક. એટલે 45 વર્ષ સુધી ગુરુદેવે આ એક જ વાત કરી છે કે સમ્યક દર્શન એટલે શું ને એનો વિષય એટલે શું. એટલે ગુરુદેવ વારંવાર કહે છે કે આ વાત સાંભળવા મળી નથી જીવોને. સાંભળે ને તો વિચાર કરે ને તો એને ખ્યાલ આવે કે ભાઈ હું કોણ ને બીજું કોણ. અધ્યાત્મમાં પ્રવેશ કરવો હોય તો પેલો પ્રશ્ન હું કોણ છું એનો જવાબ મળવો જોઈએ. બરોબર? એટલે શુદ્ધ ભાવ અધિકાર દેવલાલીમાં આવ્યો, ભાઈએ ચલાવ્યો હતો ત્યારે ભાઈએ કીધું કે હવે મને ખબર પડી ગઈ કે હું કોણ છું એમ. કારણ કે આખું શુદ્ધ ભાવ અધિકારમાં શુદ્ધ ભાવ એટલે પર્યાયની વાત નથી, પણ શુદ્ધાત્માની વાત છે. બરોબર? એટલે શુદ્ધાત્મા કેવો છે એનું પ્રતિપાદન એને સાંભળ્યું તો હવે એ કે મને ખબર પડી ગઈ કે હું કોણ છું. અત્યાર સુધી આ પ્રશ્નનો જવાબ મને મળતો નહોતો. એટલા માટે મોક્ષ માર્ગ પ્રકાશકમાં અને કૃપાળુદેવ બે કીધું ને કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વર્ગણા રાખવું કે પરિહરું. આ પ્રશ્ન અંદર ઉઠે ને એનો જવાબ મળે તો એને અધ્યાત્મમાં પ્રવેશ થાય, એટલે કે સમ્યક દર્શન થાય. બરોબર? અને મોક્ષ માર્ગની પ્રથમ સીડી પર પગ મૂકે પછી તો ઘોડેડા ચડી જાય ઉપર. આહા, એ સ્પર્શ ગુણમાં ટાઢી ઊની અવસ્થાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું નથી. એ કોનું જ્ઞાન છે કે જ્ઞેયનું જ્ઞાન થયું. તો પર જ્ઞેયનું જ્ઞાન છે તે જ્ઞેય જ છે, અને આત્માનું જ્ઞાન છે તે આત્મા જ છે. આહા, જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, અને ટાઢી ગરમ અવસ્થા જે છે પૂતગલની, એના સંબંધે જે જ્ઞાન થયું, જ્ઞેયના સંબંધે જ્ઞાન, જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થયું તે જ્ઞેયનું જ્ઞાન છે, તે આત્માનું જ્ઞાન નથી. જ્ઞાન માટે કયો શબ્દ આવે છે? કે શેના માટે તમે કીધું? જ્ઞેયના જ્ઞાન માટે. ઇન્દ્રિય જ્ઞાન. બીજું? અને પર સત્તાવલંબી જ્ઞાન. ત્રીજું? અને અજ્ઞાન. જ્ઞેય. જ્ઞેય જ ને, જ્ઞેયનું જ્ઞાન જ્ઞેય જ હોય. જ્ઞેયાકાર જ્ઞાન. હા, પછી જ્ઞેય જગન્ય જ્ઞાન.
બરોબર? આ બધા કીધા હતા ને, હા એ બધા ઇન્દ્રિય જ્ઞાનના બધા પ્રકાર છે. જુદી જુદી રીતે એના નામ આવે છે. બરોબર? હા એટલે 38મી ગાથામાં એને જ્ઞેય ભાવ કીધો. જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય એને જ્ઞેય ભાવ કહેવાય. અને 37મી ગાથા બેમાં જ્ઞેય ભાવની વાત છે. 36માં ભાવક ભાવની વાત છે. 38માં બે ભાવનો નિષેધ કર્યો છે, જ્ઞેય ભાવ અને ભાવક ભાવનો. બરોબર? ભાવક ભાવ એટલે શું? ભાવક ભાવ એટલે જે ઇન્દ્રિયોથી ઉત્પન્ન જ્ઞાન થાય તો જ્ઞેય ભાવ કીધું ને, જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય તે જ્ઞેય ભાવ. એક મિનિટ હો કહું બેન તમે ભાવક ભાવ એટલે તમે લખાયું છે નહીં ગોતું છું. હા, એ ભૂલી ગયા પાછા. ભાવક એટલે દ્રવ્ય કર્મ, એના લક્ષ્ય જે રાગ દ્વેષ નો થાય એ ભાવક ભાવ કહેવાય. હા બરોબર? આ અવળો ભાવક ભાવ છે અને સવળો ભાવક ભાવ. ભાવક એટલે દ્રવ્ય કર્મ. એના લક્ષ્ય જે ભાવ છે રાગ દ્વેષ નો, એને ભાવક ભાવ કહેવાય. બરોબર? એટલે કરતા બુદ્ધિ નો જ્ઞેય ભાવ એટલે જ્ઞાતા બુદ્ધિ. એ હવે અમને ફરીને ઉત્પન્ન નહીં થાય એમ 38મી ગાથામાં જે છે એના અંકુર અમે બળી નાખ્યા છે. એટલે ક્ષયની ધ્વનિ છે એમાં. બરોબર? એટલે વ્યક્તિ એને જોડણી ક્ષય છે. અત્યારે તો ક્ષય છે પણ પછી એને ક્ષય થઈ જશે. અંકુર બળી નાખ્યા એમ કીધું ને, એટલે તો સવળો ભાવક ભાવ કયો છે? આ કે છે કે દ્રવ્ય કર્મના લક્ષ્ય થતો ભાવ. તો પછી જે સવળો ભાવક ભાવ એટલે જે આત્માના લક્ષ્ય થતો ભાવ હોય. નિર્મળ ભાવ ભાવ એનું નામ શું? સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર. અનુભૂતિ. બરાબર? અનુભૂતિ છે, દિન શાસન છે, આત્માનુભવ છે, સમ્યક દર્શન છે કે આત્માનું છે કે આત્મા છે, બધું એક જ. જ્ઞેય ભાવ હવડો. જ્ઞેય ભાવ એટલે પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞેય. પોતે વસ્તુ ભેદ નથી, નામ ભેદ છે. બાકી બધું અભેદ છે ને એ જ્ઞેય. એક સમય કેવળ જ્ઞાન ની કરી એમાં તો બધું જ્ઞેય જણાઈ જાય છે પૂરેપૂરું. અંદર નો વિશ્વ, બહાર નો વિશ્વ, પણ એટલી એક સમય ની પર્યાય એ મારું જ્ઞેય નથી. એને બનાવવું તો એવી અનંતી પર્યાય નો પિંડ જ્ઞાન ગુણ રહી જાય. અને જ્ઞાન ગુણ એવું મારું જ્ઞાન નો જ્ઞેય નથી, કારણ કે એને હું જ્ઞેય બનાવવું તો અનંત ગુણ નો પિંડ એવો ભગવાન આત્મા રહી જાય. ભગવાન આત્માને હું જ્ઞેય બનાવું તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ મારું અભેદ પરિણમન છે એ રહી જાય. માટે ત્રણેય નું અભેદ પરિણમન એ તારા જ્ઞાન નો જ્ઞેય છે. જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું અને જ્ઞાતા પણ હું, એવું અભેદ. નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ઠા. 271 કળશમાં આવશે. આ ક્યાં આવે છે? શું જ્ઞાન તે આત્મા જ છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જ્ઞાન તે આત્મા. જ્ઞાથી તે છે. જે જેવું હોય તે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. ભૂલી ગયા પાછું. ટીકાની ગાથામાં વાંચો. હાલો, ટીકાની ગાથા. 356 ગાથા છે. 356 ને 356 થી થશે ને સેટિકાની ગાથા. શું કહે છે? 356 56 છે. હા 56 છે. હા હવે જેમ સેટિકાનો દાખલો નહીં, જ્યાંથી જ્ઞાન દ્રષ્ટાંત શરૂ થઈ છે ને ત્યાંથી વાપરો. એક સેકન્ડ. સેટિકાનો દ્રષ્ટાંત છે, પછી દ્રષ્ટાંત ટીકા. આ જગતમાં. હા, આ જગતમાં ખડી તે શ્વેત જ છે, એ તો દ્રષ્ટાંત છે ને. ના, નીચે. હા, એની નીચે
દ્રષ્ટાંત એમ લખ્યું છે જો. એક મિનિટ હા. પેટિકાની ગાથા એટલે ખડીને દ્રષ્ટાંત પૂરું થાય પછી ખડીનું એક દ્રવ્ય માટે એમ સિદ્ધ થયું કે આ છે કે પાંચ દેવતા છે તે એની આખી શરૂ થાય. હા આ દ્રષ્ટાંત છે ચાલ હા જેમ આ દ્રષ્ટાંત છે તેમ આ નીચે પ્રમાણે દ્રાષ્ટાંત છે આ જગત દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત અને ઓલું દ્રષ્ટાંત. હા બરાબર? હા આ જગતમાં ચેતયતા ચેતનારો અર્થાત આત્મા છે તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે પૂતગલ આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયતાનું આત્માનું જ્ઞેય છે હવે જ્ઞાયક અર્થાત જાણનારો ચેતયતા જ્ઞેય અર્થાત જણાવવા યોગ્ય છે પૂતગલ આદિ પરદ્રવ્ય તેનો છે કે નથી તેમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે જો ચેતયતા પૂતગલ આદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ જેનું જે હોય તે જ હોય જેમ આત્માનું જ્ઞાન હોવાથી આત્મા તે જ્ઞાન તે આત્મા જ છે આત્માને સમજાવવા આત્માનું જ દ્રષ્ટાંત આપ્યું. હા બરાબર. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત છતો હોવાથી ચેતયતા જો પૂતગલ આદિનો હોય તો ચેતયતા તે પૂતગલ આદિ જ હોય અર્થાત ચેતયતા પૂતગલ આદિ સ્વરૂપ જ હોવો જોઈએ પૂતગલ આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ એમ હોતા ચેતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય પરંતુ દ્રવ્ય પૂતગલ આદિ સદ્રવ્યને તમે જ્ઞેય બનાવો એને જાણો તો આત્માનો નાશ થાય. ઉચ્છેદ થાય એટલે આત્માનો નાશ. આત્મા તો અનાદિ અને જેનો નાશ તો થતો નથી પણ તમારે જ્ઞાનથી નીકળી ગયો. તમને મેઇન શું થઈ ગયું? સદ્રવ્ય મેઇન થઈ ગયા. આત્મા તમારામાં મેઇન ન રહ્યો, મુખ્ય ન રહ્યો. બરોબર? એટલે આત્માનો ઉચ્છેદ થાય પણ એમ તો થતું નથી. 103 દાખામાં એમ કે છે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આ બે દ્રવ્યનું ભેદજ્ઞાન છે એ જ આ દ્રવ્ય પર્યાયના ભેદજ્ઞાનમાં લાગુ પડે છે. બરાબર? એમ હોતા ચેતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે માટે એ સિદ્ધ થયું કે ચેતયતા પૂતગલ આદિનો નથી આગળ વિચારીએ જો ચેતયતા પૂતગલ આદિનો નથી તો ચેતયતા કોનો છે ચેતયતાનો જ ચેતયતા છે આ ચેતયતાથી જુદો એવો બીજો કયો ચેતયતા છે કે જેનો આ ચેતયતા છે ચેતયતાથી જુદો અન્ય કોઈ ચેતયતા નથી પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો જ છે અહીં સ્વસ્વામી રૂપ અંશોનો વ્યવહારથી શું સાધ્ય છે કાંઈ સાધ્ય નથી તો પછી જ્ઞાયક કોઈનો નથી જ્ઞાયક નાયક જ છે એ નિશ્ચય છે હા બોલ. હવે અહીંયા પેરેગ્રાફ પૂરો થઈ ગયો પછી શું આવે? પછી આ રીતે અહીં એમ બતાવ્યું કે આત્મા પદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે એ વ્યવહાર કથન છે આત્મા પોતાને બીજી ગાથા. હા આ તમે જે વાંચી ગાથા હા કોની વાત છે? ઈ આત્માના જ્ઞાનની વાત છે જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે. હા હા કોની? જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એટલે શું? જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એટલે કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન જ જણાય છે ને બીજું નથી જણાતું એટલે જાણનારો જણાય છે ખરેખર પણ જણાતું નથી. જ્ઞાયક નથી તેમ પરતો એટલે જ્ઞાયક પરને જાણતો નથી. જ્ઞાયક ખરે જ્ઞાયક તથા એટલે જ્ઞાયક એટલે જાણનારો જ જણાય છે. બરોબર? આમાં કીધું એટલે જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં ભગવાન આત્માની વાત છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં એમાં નિષેધ થાય છે. બરોબર? એમ કે છે કે સંક્રમણ થતું નથી. એક દ્રવ્યનું બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ થતું નથી. એમાં 3 સિદ્ધાંત આપણે કીધા હતા. એના સિદ્ધાંતનું નામ શું છે? સંક્રમણ થતું નથી એના સિદ્ધાંતનું નામ શું છે? હા 3 સિદ્ધાંત કીધા હતા. સંક્રમણ દ્રવ્ય બીજા રૂપે ન થાય. હા એટલે એને શું કહેવાય? બીજા દ્રવ્યનું કંઈક કરે નહીં
નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય એનો સિદ્ધાંત શું? એના માટે શબ્દ શું છે સંસ્કૃતમાં? સંસ્કૃતમાં હમ. એક દ્રવ્ય તદ્રૂપો બીજા ન ભવાતી, તદ્રૂપો ન એ રૂપે થતો નથી. હા બરોબર? હા એટલે એક દ્રવ્ય બીજા રૂપે નથી થતું, એટલે જળ ચેતન રૂપે નથી થતું, હા ચેતન જળ રૂપે નથી થતું. હા બીજો સિદ્ધાંત શું છે? એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય ના, એ અને દ્રવ્યમાં બધું આવી ગયું, દ્રવ્ય ગુણ પર્યાય બધું આવી દ્રવ્ય ગયું. પર્યાયનો આવે તદ્રૂપ ભવંતીનું જ કંઈક છે, પાછું એક શબ્દ પાછળ કરીને કંઈક પણ છે ખરું. અને ત્રીજું યાદ છે કે ત્રીજું નથી? આમ 320 ગાથામાં કીધું કે આત્મા છે ને એ પર્યાય રૂપે નથી થતો. કેમ? નિષ્ક્રિય શુદ્ધ પરિણામ છે, નિષ્ક્રિય છે, પર્યાય સક્રિય છે. હા પર્યાય અશુદ્ધ છે અને આ શુદ્ધ છે ને પર્યાય 4 ભાવથી તન્મય છે. એટલે બંધ અને બંધના ભાવ અને મોક્ષ અને મોક્ષના ભાવ એના રૂપે થતો નથી. માટે તદ્રૂપો ન ભાવતી દ્રવ્ય પર્યાયનું ભેદદાન, ઓલું બે દ્રવ્યનું ભેદદાન, બેમાં એક જ સિદ્ધાંત આવ્યો. છઠ્ઠી શાખામાં આવે છે જ્ઞાન ભાવ જળ ભાવ રૂપ થતો નથી. શુભાશુભ ભાવ છે ને જળ ભાવ રૂપ થતો નથી. અને અહીંયા તદ્રૂપો ન ભાવતી શબ્દ ભાવતી આમ. અને પછી તદ્રૂપો ન ભાવે. અને 216 ગાથામાં જ્ઞાન જ્ઞેય રૂપ નથી થતું ને જ્ઞેય 216 ટીકાનો જ્ઞાન જ્ઞેય રૂપ નથી થતું, જ્ઞેય જ્ઞાન રૂપ નથી થતું. ચાંદની ભૂમિ રૂપ ન થાય, ભૂમિ ચાંદની રૂપ ન થાય. એટલે એ દ્રવ્ય નું વેદનાન જેટલું છે ને બધું દ્રવ્ય પર્યાયના વેદનાનમાં લાગુ પડે. અને એ સિદ્ધાંત અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાનમાં લાગુ પડે. બરોબર? એટલે આજે આવ્યો ને સિદ્ધાંત જે જેનું હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. ના પડી હવે બહારમાં ગુણ અને દ્રવ્યના બે બોલ રહ્યા. પહેલા બહાર ઉતારશે ને પછી અંદર ઉતારશે. એમ કુલ 5 ઇન્દ્રિયના વિષય પૂરા થયા એ રૂપી પદાર્થને જાણે 5 ઇન્દ્રિયો અને બુદ્ધિ અથવા મન છે એને એ રૂપી અરૂપી બેયને જાણે. તો સિદ્ધ ભગવાનના જે 8 ગુણો છે ને એ સિદ્ધ ભગવાનના 8 ગુણનું જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. અને અરહંત ભગવાનના 46 ગુણ છે ને એ 46 ગુણનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નહીં પ્રભુ. આહા દસ જન્મના પછી 10 આપણે કેવા કેવળ જ્ઞાન થાય ત્યારે અને 14 દેવક્રત ના 10 દેવક્રત અને 14 કેવળ જ્ઞાન થાય ત્યારે કેવું કઈ છે. 34 8 પ્રાતિહાર્ય અને 4 અતિન્દ્રિય જ્ઞાન, અનંત જ્ઞાનાનંદ, સુખ અનંત જ્ઞાનાનંદ દર્શન છે કઈને 46 ગુણ થાય. એવો પ્રશ્ન પૂછ્યો ભાઈને કે જૈન દર્શન તો ગુણ ગ્રાહી છે, વ્યક્તિની પૂજા નથી, ગુણની પૂજા છે. અને તમે ગુણને જાણવાની ને દ્રવ્યને જાણવાની કેમ ના પાડો છો? જવાબ શું? દ્રવ્યનું જ્ઞાન કરતા એમાં તો ગુણ પર્યાય બધું આવી જ જાય ને, એટલે જુદું કરો તો ખણખણ થઈ જાય. દ્રવ્ય ગુણ કરીએ પોતાના કે બીજાના જાણવા ને એ મનનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાન નો વિષય નથી. એટલા માટે અષ્ટપહુમાં કીધું પર દવા ઉગઈ. હરિયન ની પ્રતિમા શું ઉપદેશ આપે છે કે હું મારા જ્ઞાનમાં લીન છું, તું તારા જ્ઞાનમાં લીન થા તો તને હરિયન અવસ્થા ને સિદ્ધ અવસ્થા પ્રગટ કરશે. બરોબર? એટલા માટે એમ કે બીજાના ગુણ જોવા રહી તો તારી ચિંતામાંથી તું મુક્ત થઈ જાય. એટલે તારે બીજા કોઈની ચિંતા કરવાની જરૂર નથી. અનાદિથી રખડપટ્ટી થાય છે 84 લાખ યોનીમાં. એનું કારણ શું કે પુણ્ય પાપ એમાં રહ્યો છે.
અર્યંતના દ્રવ્ય પણ કરીએ જાણવા, સિદ્ધના જાણે, એ બધો શુભ ભાવ છે. શુદ્ધ ભાવ નથી. પોતાના આત્માના દર્શન કરવા એ શુદ્ધ ભાવ છે. બરોબર. એટલે તું તારી ચિંતા કર, હવે બીજાની ચિંતા છોડ, એમ કે છે. તું ઉત્સમ ને પામતો કેમ નથી કે આ બધું જોવા રોકાઈ જશો, એટલે નથી કામ. એટલા માટે કૃપાળુ દેવે ગંભીર ભાષામાં શું કીધું કે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અંતર્મુખ વિલોકવાનું છે એમ. બરોબર. પટાદી જાણતું તેથી તેને માન, જાણનાર તેમ માન નહીં, કહીએ કેવું જ્ઞાન. કોની વાત કરી? કૃપાળુ દેવે લખ્યું છે ને. હા, જાણનાર ને માને. અજ્ઞાની, અજ્ઞાનીની વાત કરીને કે જે જાણનાર છે ભગવાન એને નથી માનતો અને ઇન્દ્રિય જ્ઞાનને માને છે. લક્ષણની વાત કરી. હા, કોની કરી? સેના લક્ષણ? ઉપયોગ લક્ષણ પ્રતિભાસ થાય છે ને. હા હા. તો પરના પ્રતિભાસમાં તને વિશ્વાસ છે એમ. ઘટપટાદી પરનો પ્રતિભાસ થાય છે તો એને તું આ પડે કે આ મને જણાય છે. પણ તારા ધ્યાનમાં તારો પ્રતિભાસ થઈ રહ્યો છે. બાલ ગોપાલ છો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો. તો એનો તને વિશ્વાસ નથી આવતો. ઘટપટ તો તારા સર્વતાધીન છે અને તારો આત્મા તો કથનથી અધીન છે. તો એની તું આ નથી પડતો અને ઘટપટાદી જાણતું તેથી તેને માન, એટલે એની શ્રદ્ધા કરી લે, એનું લક્ષ કરી લે. એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર થઈ ગયો. બરોબર. જાણનાર ને જાણ નહીં, પોતાને જાણ એટલે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ત્રણેય જગ્યાએ. જાણનાર ને જાણ નહીં, કહીએ કેવું જ્ઞાન. તું પરમાત્મા છે એમ જાણ. જાણ કીધું ને તો એની શ્રદ્ધા કર, એનું જ્ઞાન કર ને એમાં કર. એનું નામ જાણ કહેવાય. બરોબર. અનુભવ કર, એનું નામ જાણ. ઘટપટાથી જાણતું તેથી તેને માન, જાણનાર ને માન ને કહીએ કેવું જ્ઞાન. બરોબર. એટલે આ બધી બીજ ભાષા હોય જ્ઞાનીઓને. એ રીતે અમિત ગસ્યાચાર્ય શું કીધું? પ્રકાશ, પ્રકાશીય અને પ્રકાશક. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશિત કરે છે. એની બદલે શું કીધું કે રાત્રે મકાન નહોતા દેખાતા, સવારે દેખાડા. મકાન દેખાડા તો સૂર્યનો પ્રકાશ ગાયબ થઈ ગયો અને સૂર્ય પણ ગાયબ થઈ ગયા જ્ઞાનમાં. એનો બીજો એક દાખલો ભાઈ એવું આપે છે કે એક રૂમમાં બધી વસ્તુ હતી. વિદ્યાર્થીઓને કીધું લખો તમે આમાં જેટલી વસ્તુ એ લખો. છતી લખી એક આમ જે કાચની પડી હતી એ લખીને બધું લખો. બધાને ફેલ થયા. તો કે એવું ન થાય, બધા કેવી રીતે ફેલ થાય? એક તો પાસ કરો કોક ને. તો કે મૂળ ટ્યુબલાઇટ જ નથી લખી. કે ટ્યુબલાઇટ હતી તો આ બધું જણાતું. ટ્યુબલાઇટ ના પ્રકાશમાં બધું જણાતું હતું તો એ ભૂલી ગયા. એવી રીતે સવારે મકાન જણાવ્યા તો સૂર્ય અને સૂર્યનો પ્રકાશ ભૂલી ગયા. એમ જ્ઞેય જણાવે છે તો પોતાનું જ્ઞાન ઉઠી ગયા અને જ્ઞાન ભૂલી ગયા. બરોબર. હવે બહારમાં ગુણ અને દ્રવ્યના બે બોલ રહ્યા. પહેલા બહાર ઉતારશે ને પછી અંદર ઉતારશે. આ કર્યું ને એમ કુલ ના થઈ ગયું. આહા, એના સંબંધે જે શુભ રાગ થાય એ તો આત્માનો છે જ નહીં, પણ જે 46 ગુણ અર્યંત ભગવાનના છે તેનું લક્ષ્ય કરીને, એનો સંબંધ કરીને, એનો આશ્રય કરીને જે જ્ઞેયાકાર જ્ઞાન થાય છે તે જ્ઞેયાકાર જ્ઞાન આત્માનું નથી. સિદ્ધ ને અરિહંત બે આવ્યા પછી આચાર્યના કેટલા? 36 ગુણ. આચાર્ય પ્રભુના 36 ગુણો. આહા, આ જો 5 ને 2 7, પહેલા 5 કયા ને? 5 શબ્દ, રૂપ, રસ, ગંધ ને પૂતગલ, અને પછી આ અનંત જીવો, ધર્મ અધર્મ, અસ્તિકાય ને આકાશકાળ, એ બહારની વાત કરીએ છીએ. ભગવાન પરમાત્મા 36 ગુણ આચાર્ય ભગવાનના. એ ગુણ સંબંધીનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્માનું નહીં. પ્રભુ બોલ્યો, શ્રોતા જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. આહા, પ્રભુ કોઈ અપૂર્વ વાત છે. 10 ગાથા એવે ટાઈમે લખાણી છે. આહા, જે જાણે એના માટે લખાણી છે. આ દર્શનો ભાઈને બહુ જ મહિમા આવતો હતો કે 7
એકદમ સીધી સાદી ભાષામાં હમ ઇન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાન આત્માનું એ જ્ઞાન બધું બતાવી દીધું છે એમ. હમ બરોબર. હમ શુદ્રાજ થાય તે આત્માનો છે નહીં, હમ પણ 41 ગુણ અરિયન ભગવાનના છે. હા એનું લક્ષ્ય કરીને, એનો સંબંધ કરીને, એનો આશ્રય કરીને જે જ્ઞાકાર જ્ઞાન થાય છે તે જ્ઞાકાર જ્ઞાન આત્માનું નથી. હમ પ્રવચનની 80મી ગાથામાં એમ આવે છે કે હરિયંશના દ્રવ્ય ગુણ કરી એને જાણે, હમ પોતાના જાણે અને મોહનો ક્ષય કરે. હમ તો અહીંયા હરિયંશના દ્રવ્ય ગુણ કરી એને શું કામ કીધા? સિદ્ધના શું કામ ન કીધા કે ભાઈ તારે શરીર છે એને શરીર છે, હા બરોબર. હમ હરિયંશ દ્રવ્ય છે એમાં અનંત ગુણ છે, તારે અનંત ગુણ. હવે એનું દ્રવ્ય સરખું, એના અનંત ગુણ એ તારામાં સરખા, અને પર્યાય અલગ છે ને. એમની કેવળ જ્ઞાનની પર્યાય છે ને આપણી પર્યાય હજી કેવળ જ્ઞાનની બધી શુદ્ધ પર્યાય સરખી છે તમારી ને હરિયંશની. કઈ રીતે? ઉત્પાદ વ્યય થાય છે એ રીતે સ્વભાવનો ઉપયોગ લક્ષણ. ઉપયોગ ઉત્પાદ નહીં, હા ઉપયોગ લક્ષણ છે ને. જાણવું થઈ રહ્યું છે હા તો નિગોદ કઈ જાણવું છે, અત્યારે જાણવું છે, નથી ભગવાન નારિયન ભગવાન નહીં જાણવું છે. હા જાણવું ન હોય તો જોડ થઈ જાય આત્મા. હા એટલે ઉપયોગ લક્ષણ કોને કીધું છે? ઉપયોગ લક્ષણ એટલે એ જીવનો સ્વભાવ છે, એ બંધ મોક્ષનું કારણ નથી. જીવનું લક્ષણ ઉપયોગ છે એમ કોને કીધું? કુંકુંદાચાર્ય 23-24 ગાથા કાઢો છે એમાં કુંકુંદાચાર્ય પોતે કહે છે કોણ ઉપયોગ લક્ષણ કોને કીધું એ બતાવે છે એમાં. એક મિનિટ 24મી ગાથા. ગાથા 24. હા, એક મિનિટ 23, 24, 25 હા હા તો એ ગાથા વાંચું. હા, ગાથામાં જ લખ્યું છે. હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. અજ્ઞાનથી મોહિતમતી બહુભાવ સંયુક્ત જીવ જે આ બદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે. સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ પૂતગલ થઈ શકે કે મારું આ તું કહે અરે. જો જીવ પૂતગલ થાય પામે પૂતગલો જીવત્વને તો તું જ એમ કહી શકે આ મારું પૂતગલ દ્રવ્ય છે. કોણે કીધું? આ કુંકુદ આચાર્ય દેવે લખ્યું કે પૂતગલ લક્ષણ જીવ છે. સર્વજ્ઞ જ્ઞાનના વિશે સર્વજ્ઞ એ કીધું. ભગવાન કહે છે કે સર્વજ્ઞ ભગવાન કહે છે કે જીવનો લક્ષણ ઉપયોગ છે. બરોબર. એટલે એ તો પોતે અનુભવીને કહે છે પણ એને સર્વજ્ઞનો આધારથી વાત કરે છે. બરોબર. એને સંસ્કાર 3 લોક જાણ્યા એ કહે છે કે દરેક, કારણ કે આપણે બધા જીવનું લક્ષણ તો જાણી ન શકે ને. જાણે કોણ? સર્વજ્ઞ જાણે. તો એ નિગોદમાં છે, અત્યારે છે અને સિદ્ધ નહીં છે. તો એ કોણ છે? સર્વજ્ઞ ભગવાન છે. બરોબર. એટલે એને શોધે છે જીવનું લક્ષણ ઉપયોગ છે. આગમ યુક્તિ અનુમાન ને અનુભવથી સિદ્ધ થાય ઉપયોગ લક્ષણ જીવનો છે. આગમમાં સર્વજ્ઞ ભગવાન આવ્યા, યુક્તિમાં શું આવ્યું કે પાંચે દ્રવ્યમાં જ્ઞાન નથી ને મારામાં જ્ઞાન છે, તો યુક્તિ થઈ છે. અને અનુમાન થયું કે હા કે હું આ બધા ઉપયોગ લક્ષણ થી આખા લોકાલોક થી અને રાત થી જુદો પડી ગયો. ઉપયોગ લક્ષણ એમાં પદાર્થ ની સિદ્ધિ થઈ. બરોબર. અને અનુભવ થી નક્કી થાય છે કે ભાઈ આત્મામાં ઉપયોગ લક્ષણ છે, એમાં ઉપયોગ જણાય છે. બરોબર. ઉપયોગમાં ઉપયોગ છે. એટલે પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કર્યું એટલે એમ કીધું કે ઉપયોગમાં ઉપયોગ છે. બાકી તો પર્યાયનું લક્ષ ક્યાં છે એટલે એમ કહેવાય. બરોબર. એની આગલી પર્યાયમાં લક્ષ નહોતું એટલે ઉપયોગ લક્ષણમાં જે ઉપયોગ પ્રતિભા છે એનું લક્ષ કર્યું તો એમ કહેવાય કે ઉપયોગમાં ઉપયોગ છે. એટલે મૂળ અનાદિ અનંત તમારું સ્વરૂપ હતું એવું.
અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત જ્ઞેય. જ્ઞેય છે એ જાણે છે અને ધ્યેય છે એ જણાય છે. આવું ફંક્શન અનાદિ અનંત ચાલુ છે. એને શું કહેવાય? જ્ઞાની કહેવાય. બાકી 5 દ્રવ્યમાં આવું ફંક્શન નથી એટલે એને અજ્ઞાની કહેવાય. એટલે 71મી ગાથામાં એમ કીધું કે સ્વસ્ય ભવનમ સિદ્ધિ સ્વભાવ, સ્વનું ભવન તે સ્વભાવ છે. 6 દ્રવ્યને આ વાત લાગુ પડે. એવું જીવ દ્રવ્યમાં શું આવ્યું? જ્ઞાનનું થવું પરિણમવું તે જ્ઞાન જ છે, અને ક્રોધાદિનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. એટલે ક્રોધાદિમાં અજ્ઞાન નથી ભાગતું અને જ્ઞાનમાં ક્રોધાદિ નથી ભાગતા. બરોબર? એટલે સ્વસ્ય ભવનમ સિદ્ધિ સ્વભાવ, સ્વનું ભવન તે સ્વભાવ જ છે. ઉદાસીન અવસ્થા છે ને, ઉદાસીન અવસ્થા એટલે નિરપેક્ષ, વિતરાગી પોતાનું સ્વરૂપ છે ને. આત્મામાં દ્રવ્યમાં રાગ નથી, ગુણમાં રાગ નથી, અને ઉપયોગ લક્ષણમાં રાગની વિકાસ આવતી નથી. રાગનો પ્રતિભાગ છે તો પોતાનું જ્ઞાન છે. બરોબર? રાગ છે તો રાગનું જ્ઞાન થયું એવું નથી. જ્ઞાનનો સ્વચ્છતા છે એટલે સ્વયં જળશે કરી શકતા. બરોબર? એટલે ઉપયોગો લક્ષણ છે ને એ સરોજના ભગવાને કીધું છે. બીજે ક્યાં આવે છે ઉપયોગો લક્ષણ ની વાત? બીજે ક્યાં આવે છે? આમાં 320 ગાથા ઉપયોગમાં 181 છે. ઉપયોગમાં ઉપયોગને ક્રોધાદિના સૂત્રમાં ઉપયોગો લક્ષણ ની વાત આવે છે. 53 અધિકારમાં 53 ભાવ પછી કીધું કે ઉપયોગ લક્ષણ છે. જેમ ઉત્પાદય છે એ પર્યાર્થિક નો પરિણામી ભાવ છે ને, એમ ઉપયોગ લક્ષણ પણ પર્યાર્થિક નો પરિણામી ભાવ છે. અને બાકીના 53 ભાવ છે એ સાપેક્ષ ભાવ છે. એટલે એનાથી જીવ છે ને એ જીવનું લક્ષણ છે. સાપેક્ષ ભાવ એ જીવનું લક્ષણ નથી. પર્યાર્થિક પરિણામિક ભાવ ને ઉત્પાદય છે ને એ જીવનું લક્ષણ છે. એટલે પરિણામન સ્વભાવ વાળો હોવા છતાં એટલો વિભાવ રૂપે પરિણમતો નથી. પરિવર્તન કરે તો વિભાવ રૂપે પરિણમે. એક કારણ તે કુટસ્થ નથી ભગવાન આત્મા. અપરિણામી અને પરિણામી બે છે. બરોબર? ના, ટાઈમ પૂરો થઈ ગયો. થઈ ગયો. ચાલો. જાવાણી કે જ્ઞાન છે સીધે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો જય જય.